જ્યાં પ્રેમ હોય ત્યાં શંકા કેમ થાય છે? કારણ કે જ્યાં લાગણીઓ ઊંડી હોય છે ત્યાં ભય પણ ઊંડો હોય છે, ગુમાવવાનો ભય. પ્રેમ એ વિશ્વાસની ઇમારત છે. શંકા એ એની દિવાલમાં પડતી પહેલી તિરાડ છે. જો સમયસર સુધારો નહીં કરો તો આખું તૂટી શકે છે. સંબંધ એ એક એવો દોર છે જે પ્રેમ, વિશ્વાસ અને સમજદારીથી બંધાયેલો હોય છે. જો આ ત્રણ પૈકી એક પણ તૂટી જાય તો એ દોરને જોડી શકવું મુશ્કેલ બની જાય છે. સંબંધમાં સુંદરતા એમાં નથી કે આપણે કેટલા સમયથી સાથે છીએ, પણ એમાં છે કે આપણે કેટલા સાચા દિલથી સાથે રહીશું. સાચો સંબંધ એ છે કે જ્યારે તમારું મૌન પણ સામેથી સમજી શકાય. વાતો તો બધા જ કરે છે, પણ જે તમારું હૃદય વાંચી શકે એ જ સાચો સંબંધદાર છે. એ મૌન સંવાદ સંબંધોને અનંત બનાવે છે. સંબંધ તૂટે ત્યારે એ વ્યક્તિ નથી તૂટતી, પણ અંદરથી વિશ્વાસ, આત્મવિશ્વાસ અને ભાવનાઓ તૂટી જાય છે, જે ક્યારેક દિલમાંથી ફરી ઉગે પણ નહીં. એ માટે સંબંધમાં નિષ્ઠા રાખવી જરૂરી હોય છે. સંબંધમાં હાજરી એટલે ફક્ત હાજર રહેવું નથી. સાચા સંબંધમાં વ્યક્તિ હોવા છતાં પણ લાગણીના અભાવ હોય તો એ ખાલી લાગવા લાગે છે. પ્રેમને માત્ર હાજરીથી નહીં, લાગણીથી જીવવો પડે છે. તમે આજે જ્યાં છો એ તમારા ભૂતકાળના વિચાર અને નિર્ણયનું પરિણામ છે. જો તમને તમારું ભવિષ્ય બદલવું હોય તો આજથી જ તમારા વિચારો અને તમારા નિર્ણયો બદલવાનું શરૂ કરી દો. તમારી આસપાસના લોકો કેટલું નકારાત્મક ફેલાવે છે એની તમારે પરવા કરવાની જરૂર નથી. તમારું ધ્યાન તમારા લક્ષ્ય પર હોવું જોઈએ, ન કે ટિપ્પણીઓ પર. જ્યાં સુધી તમે ભૂલ કરતી વખતે શીખતા રહેશો ત્યાં સુધી તમારું નુકસાન નહીં થાય. સાચું નુકસાન ત્યારે જ થાય છે જ્યારે તમે શીખવાનું બંધ કરી દો છો. કાશ મારી લાઈફમાં પણ એક ડિલીટનું બટન હોત તો હું કેટલાક જૂઠા સંબંધો, કેટલાક મતલબી લોકો અને કેટલીક યાદોને ડિલીટ કરી શક્યો હોત. સંબંધો એ જ સારા લાગે જ્યાં બંનેને કહેવા માટે હક મળે. કોઈ વિશ્વાસ તોડે તો એનો દિલથી ધન્યવાદ કરો, કારણ કે એ માણસ જ આપણને શીખવાડે છે કે વિશ્વાસ હંમેશા જોઈ વિચારીને કરવો જોઈએ. ડર લાગે છે સાહેબ આજકાલના સંબંધોથી, જે થોડું આપીને ઘણું બધું છીનવી જાય છે. કોઈ એક વ્યક્તિ ક્યારેય કોઈને ગુમાવતી નથી. ગુમાવે છે બંને એકબીજાને. એકને વહેલો અહેસાસ થાય છે અને બીજાને મોડો અહેસાસ થાય છે. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.